નામ ધેનુ છે. આજે હું તમને હેલ્ધી ફૂડ વિશે કહીશ. લોહી વધારવા માટે ઉપયોગી છે. ત્યારબાદ દ્રાક્ષ 1 મહિના સુધી તેનું અઠવાડિયામાં 2-3 વાર સેવન કરવાથી આપણા જે હૃદયની પ્રોબ્લેમ વાળા લોકો હોય છે તેમને સારું રહે છે. કેળામાં કેલ્શિયમ ભરપૂર હોવાથી આપણા હાડકાં અને દાંત મજબૂત બને છે. દાડમ આપણને શક્તિ આપે છે. અનાનસ સમસ્યાઓ રહેલી છે. હું આજે હેલ્ધી ફૂડ અને હેલ્ધી આપીશ. આપણે ખાવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ. દૂધ આપણને સુંદર બનાવે છે. ગાજર ખાવાથી આપણે પ્રોટીન મળે છે. નમસ્કાર, મારું નામ કૃપા ડાકોદરા છે. આજે હું તમને પાણી બચાવવા વિશે કહીશ. જીવન બચાવો, પાણી બચાવો. આ સૂત્ર હવે આપણા જીવન બચાવો. હવે આ વિષય આપણા માટે મહત્વનો બની ગયો છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરના જીવનમાં આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. બધા કહે છે કે જળ એ જીવન છે, પણ આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. આજે હું તમને બેટી બચાવો બેટી પઢાઓ વિશે કહીશ. બેટી ત્રણ ગુણનો ઉજાગર કરે છે, પરંતુ લોકો તેને અવગણી કરી પરંતુ તે માતા પિતાનો સહારો બને છે. ભાઈને વિશ્વાસ પ્રેમ કરે છે, પરંતુ પોતે તે લાડ ગુલાબથી વંચિત રહે છે. દીકરી તો સાખા મારો નહીં, પરંતુ તુલસીનો ક્યારો છે. દીકરી એ પરિવાર છે. જળ વિના આપણું જીવન અશક્ય છે. જળ હોય તો જ આપણે જીવી શકીએ છીએ. આપણે પાણીને બચાવવું જોઈએ. હું ધોરણ 5માં ભણું છું. હું આજે તમને પૌષ્ટિક આહાર વિશે કહીશ. અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેર, એટલે કે સ્વાસ્થ્યની જાણકારીઓ એ આપણા રોગોના ઈલાજ કરતાં પણ મહત્વપૂર્ણ. ને મલાઈનું ઘી ચાંદી. ચણો કહે હું છું ચણો, મારામાં પીળો રંગ જણાય. જે મને 2-4 મહિના ખાય એને ગોરા જેવા બનાવી દઉં. મગ કહે હું છું મગ, ને લીલો દાણ. જે મને પલાળીને ખાય એને ઉઠાડવું માંગા. ગુડ મોર્નિંગ, મારું નામ છે વાઢેરાના. હું ધોરણ 5માં ભણું છું. આજે હું તમને સેવ ધ ગર્લ વિશે થોડીક સ્પીચ આપીશ. દીકરી એટલે આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પરંતુ દીકરી એટલે આશીર્વાદ મળેલ ઈશ્વર છે. દીકરી એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. દીકરી એ માં જગદંબા અને દુર્ગાનો અવતાર કહીને દીકરીની પૂજા કરે છે. જ્યાં સતી સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લાવી હતી. આ એ જ ભારત કે જ્યાં લક્ષ્મીબાઈએ પોતાના મોર્નિંગ એવરીવન, માય નેમ ઇઝ વિહા. આઈ એમ હિયર ટુ સ્પીચ on save water. We all know the water is very important for life. We cannot imagine our life without water. It is true that life without food, but we cannot live without water even for a single day. Water is as precious as gold, and we should save it. Best not it. We need to save it, not only. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ભૂત હેલેન છે. આજે હું તમને હેલ્ધી ફૂડ વિશે ટોપિક હેલ્ધી ફૂડ એના વિશે હું તમને થોડુંક સમજાવીશ. હેલ્ધી ફૂડ તે પહેલા આવે છે એમાં ફ્રૂટ. ફળો ખાવાથી આપણને ફાઇબર, વિટામિન્સ, મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. પછી આવે છે વેજીટેબલ્સમાં આયર્ન, પ્રોટીન તેમજ મિનરલ્સ મોટી માત્રામાં રહેલા હોય છે. પછી આવે છે ગ્રેન્સ એટલે આપણા જે અનાજ હોય તે. અનાજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષકોને મારા પ્રણામ. આજે આપણે ઈટ અ લિટલ એટલે કે આપણે આ બધી વસ્તુઓ ઓછી ખાવી, કેમ કે આ બધી વસ્તુઓ આપણા શરીરને નુકસાન કરે છે. કે બર્ગર, આઈસ્ક્રીમ, પિઝા, ચોકલેટ્સ, પોપકોર્ન પિઝા જેવી વસ્તુઓ મસાલાવાળી હોય તે આપણા શરીરમાં એસિડિટી ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ઈટ અ મીડિયમ અમાઉન્ટ, જેમ કે પાસ્તા, ચીઝ, મિલ્ક વસ્તુઓ. પાણી બચાવો. ટપકતા નળમાં જે આપણે પાણી ટપકે છે તેને આપણે રિપેર કરીને જે પાણી બચશે. પાણી આપણે ઓછું લઈએ અને તેને આપણા બીજા કામમાં ઉપયોગ કરી શકીએ છીએ. વરસાદમાં પાણીને આપણે સંગ્રહ કરવો જોઈએ, જેનાથી આપણે તેને બીજા કાર્યમાં પણ ઉપયોગ. મારું નામ રેની છે. હું સ્ટાન્ડર્ડ 5માં ભણું છું. આજે હું તમને સેવ વોટર વિશે થોડીક માહિતી આપીશ. જળ એ જ જીવન છે. જળ વગર આપણે જીવી શકતા નથી. પાણી છે તો જીવન છે, પાણી નથી તો જીવન પણ નથી. પાણી વગર પૃથ્વીનો નાશ થઈ જાય છે. પાણીને કોઈ આકાર હોતો નથી. પાણી રંગવિહીન હોય છે અને પાણી સ્વાદવિહીન પણ હોય છે. આપણે પૃથ્વી ઉપર પાણીનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. કેરી ખાવાથી રક્ત પરિભ્રમણમાં ફાયદો કરે છે. કેરી ખાવાથી ચામડીના રોગ દૂર થાય છે. કેરી ખાવાથી
ખાવાથી આંખોની જોવાની ક્ષમતા વધે છે કેરી